ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પતંગ રસિયાઓના ખિસ્સા પર મોંઘવારીની કાતર ફરી રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ વર્ષે પતંગ અને દોરીની ખરીદી માટે હાલમાં બજારમાં જોઈએ તેવી રોનક જોવા મળતી નથી અને વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે। મકર સંક્રાંતિના તહેવારની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પતંગ અને દોરીનો વેપાર કરતા વેપારીઓ ગ્રાહકીની રાહ જોઈને બેઠા છે। ત્યારે ચાલુ વર્ષે ગ્રાહકી ઓછું રહેવાનું કારણ વેપારીઓના મતે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને વાંસની સળી જેવા કાચા માલની અછત સર્જાઈ છે। સાથોસાથ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થતા પતંગો મોંઘી બની છે। અત્યારે બજારમાં સન્નાટો છે, સાથે જ લોકો હવે એક જ દિવસ મકર સંક્રાંતિની ઉજવણી કરતા હોય છે, માટે તૈયાર દોરી જ લઈ જતા હોય છે। મારું નામ છે અશ્વિન ઠાકોરભાઈ દંતાણી। મારો જન્મ પણ નહોતો ત્યાંથી મારા પપ્પા ધંધો કરે છે। મારી ઉંમર હાલ 20 વર્ષ છે। 20 વર્ષ છે। અત્યારે છે ઉત્તરાયણ છે। ઉત્તરાયણના જમાનામાં અત્યારે ઉત્તરાયણમાં છે ને કઈ દેખાતું નથી, જેવી જોઈએ છે એવી ગ્રાહકી નથી દેખાતી। આપણે જોઈએ છે કે ઉત્તરાયણના પહેલે કેવું હતું કે ઉત્તરાયણ આવે એના પહેલાથી લોકો માંજો બાંધી લેતા હતા। અત્યારે લોકો પાસે હવે ટાઈમ જ નથી। હમણાં તો હવે લોકો તો હવે એવું સમજે છે એક દિવસ છે તો હવે એમાં આપણે કેવું છે કે લોકો પહેલે ફિરકી તૈયાર કરી દેતા હતા, પહેલે કે અઠવાડિયા પહેલે। હવે તો લોકો છે ને એક દિવસ આવીને તૈયાર ફિરકી લઈને જતી રહે। હવે માંજામાં થોડો લોકોને હવે ઇન્ટરેસ્ટ જ નથી। હવે એ લોકો તૈયાર ફિરકી બળેલી એવી જ લઈને જતી રહી છે। બીજું હવે માંજામાં જોઈએ તો આપણો આ દુકાન છે તેમાં આપણે માંજા જોઈએ ને તો તેમાં બોબિન બી બહુ મોંઘા છે। બોબિન મોંઘા મળે, આપણે રેડી ફિરકી મળતી છે, તેમાં રેડી ફિરકીમાં તો એ લોકો સસ્તી માંગ્યા કરે એટલે આપણને મળે નહીં। પતંગમાં હાલ 120, 100, 70, 50 જેવા પતંગ એવો ભાવ છે હમણાં પતંગમાં જોવા જાય તો જયપુરી, ખંભાતી, નડિયાદી, આણંદ, પછી એવી જયપુરી, મોટા ભાગે જયપુરી પતંગ વધારે છે। મારું નામ રોહિત છે। અમે 10 વર્ષથી કામ કરીએ છીએ। આ વખતે પહેલા જેવું નહીં રહ્યું, હવે ટીમ છે, ચાલ્યા કરે એમ। આપણા પર સાંકળા છે, AK56 છે, બધી બ્રાન્ડેડ વસ્તુ જ મળશે આપણને ત્યાં, ને પોતે આપણે માંજીએ છીએ આટલા વર્ષથી। પતંગમાં આપણા ખંભાતી છે, જયપુરી છે, સુરતી છે, દરેક પ્રકારના મળી જાય આપણા પાસે। આપણા ત્યાં 40 રૂપિયાથી પંજો ચાલુ થાય તે 120 રૂપિયા લગીનું છે। હવે લોકોને મોજ શોખમાં જ છે। આપણા જે કઈ તહેવાર છે એમાં આપણે રસ નહીં રહ્યો એમ। પતંગોની સાથે આ વર્ષે બ્યુગલ, માસ્ક અને ગોગલ્સ જેવી એસેસરીઝનું પણ મોટું બજાર જામવાની શક્યતા છે। ત્યારે નવસારીના શહેરીજનો ચાલુ વર્ષે પણ ધામધૂમપૂર્વક મકર સંક્રાંતિની ઉજવણી કરશે એ નક્કી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।